અત્યારે સમગ્ર ઉત્તર અમેરિકા પર કુદરતનો કેર વરસી રહ્યો છે અને એક એવું ભયાનક શિયાળુ વાવાઝોડું ત્રાટક્યું છે જેણે કરોડો લોકોની જિંદગી થંભાવી દીધી છે. વિન્ટર સ્ટોર્મ ફર્ન નામનું આ સંકટ માત્ર બરફ વર્ષા નથી પણ મોતનું તાંડવ બનીને આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને અબજો ડોલરનું નુકસાન અમેરિકાને થયું છે. શું આ માત્ર એક તોફાન છે કે પછી કોઈ મોટી આર્થિક તબાહીની શરૂઆત છે? તે જાણવા માટે તમારે અંત સુધી જોડાયેલું રહેવાનું છે મારી સાથે. મિત્રો, જાન્યુઆરી 2026ના મહિનામાં આવેલું આ વિન્ટર સ્ટોર્મ ફન ઉત્તર અમેરિકાના ઇતિહાસમાં એક અત્યંત વિનાશક ઘટના તરીકે નોંધાઈ ગયું છે. આ વાવાઝોડું મેક્સિકોની સરહદથી લઈને કેનેડા સુધી લગભગ 2000 માઇલના વિસ્તારમાં ફેલાઈ ગયું છે, જેના કારણે આશરે 23 કરોડ લોકો એટલે કે ઉત્તર અમેરિકાની 70% વસ્તી પ્રભાવિત થઈ ગઈ છે. શરૂઆતમાં મૃતકાંક 34 હતો, જે હવે વધીને 50 સુધી પહોંચી ગયો છે અને હજુ પણ આ આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને વધી શકે છે, કારણ કે બચાવ ટુકડીઓ હજુ પણ અંતરિયાળ વિસ્તારમાં પહોંચી રહી છે. આ તોફાનમાં માત્ર બરફ જ નથી પડ્યો, પણ અમેરિકાના દક્ષિણ ભાગમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે અને પોલાર વોર્ટેક્સના કારણે તાપમાન એટલું નીચું આવી ગયું છે કે લોકોના જીવ હવે જોખમમાં મુકાઈ ગયા છે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકાના જીડીપીમાં 0.5 થી લઈને 2% જેટલો મોટો ઘટાડો થવાની પણ સંભાવના છે. આ એક ખૂબ જ ચિંતાજનક વાત છે. આશરે $600 અબજ જેટલું નુકસાન કહી શકાય. વીમાની સેવાઓ ઠપ થઈ ગઈ છે અને 11 રાજ્યોમાં પાવર ગ્રીડ ફેલ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આ તોફાન આર્કટિકની ઠંડી હવા અને પેસિફિકના લો પ્રેશરના મિલનથી સર્જાયું છે. ન્યૂ મેક્સિકોથી મેઇન સુધીના રાજ્યમાં 1 ફૂટથી વધુ બરફ પડ્યો છે અને ટોરેન્ટોમાં તો 26 સેન્ટીમીટર બરફ સાથે 79 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. સૌથી વધુ અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે અને ઠંડીના કારણે હાર્ટ એટેક અને હાઇપોથેમિયા જેવા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. ડોક્ટરો ચેતવણી આપી રહ્યા છે. ઠંડીના કારણે હાર્ટ એટેક અને હાઇપોથેમિયાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. ડોક્ટરો હવે ચેતવણી આપી રહ્યા છે કે ઠંડીમાં બરફ હટાવવાનું કામ તમારે ટાળવું જોઈએ. જો તમે નહીં ટાળો તો હૃદય માટે જોખમી છે, કારણ કે માત્ર 10 મિનિટ બરફ સાફ કરવાથી હૃદયના ધબકારા 98% થી 99% સુધી વધી જાય છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. પેન્સિલ્વેનિયામાં 3 વડીલોના મોત બરફ સાફ કરતી વખતે જ થયા છે. ન્યુયોર્ક શહેરમાં -13 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે છેલ્લા 8 વર્ષમાં સૌથી નીચું એટલે કે ઓછું છે. ઠંડી ઉપરાંત માર્ગ અકસ્માતો અને પાવર કટ દરમિયાન મેડિકલ સાધનો બંધ થઈ જવાથી મોતો ખૂબ જ વધી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો 10 લાખથી વધુ લોકો અંધારપટમાં હવે ત્યાં જીવી રહ્યા છે. ખાસ કરીને ટેનેસી અને મિસિસિપીમાં બરફના વજનથી હજારો વીજળીના થાંભલાઓ પડી ગયા છે, જેમના કારણે વીજળી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં અઠવાડિયાઓથી વધારે સમય લાગી શકે તેમ છે. એવિએશન સેક્ટરમાં તો જાણે કટોકટી આવી ગઈ છે. 23 થી 26 જાન્યુઆરી દરમિયાન 20,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જે કોરોના કાળ પછીની સૌથી મોટી આપત્તિ મનાઈ છે. અમેરિકાના 24 રાજ્યોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 12 રાજ્યો માટે ફેડરલ ઇમરજન્સી જાહેર કરી છે. એટલે કે ફેમા દ્વારા લાખો લીટર પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં પણ આવી રહી છે. હજુ પણ ખતરો ટળ્યો નથી, કારણ કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બીજા એક આનાથી પણ શક્તિશાળી તોફાનની આગાહી પણ કરવામાં આવી છે, જે દરેક અમેરિકન વ્યક્તિઓને મુશ્કેલીમાં મૂકી શકે છે અને તેની મુશ્કેલીઓમાં સૌથી મોટો વધારો કરી શકે તેમ છે. એટલે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે.